નમસ્તે મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના સૌથી મોટા શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં ફરી બંધનું મોટું એલાન, જેમાં શાળાઓ, કોલેજો, આંગણવાડી, ITI બધું જ બંધ. ગુજરાત હાઈકોર્ટે આપ્યો રાતોરાત કડક આદેશ. રોડ, રસ્તા, હાઈવે અને વાહન વ્યવહાર પણ બંધ. ગુજરાત સરકારે લીધો સંવેદનશીલ નિર્ણય. સરકારી કર્મચારીઓ માટે ખુશખબર તેમજ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી ભેટ જેવા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે ગુજરાતીઓ માટે ગૌરવપૂર્ણ બાબત અને ગુજરાતનો દબદબો. ગુજરાતે રોકાણ ઔદ્યોગિક વિકાસમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. નીતિ આયોગ દ્વારા જારી કરેલા દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાતે 56.6ના સ્કોર સાથે સૌથી વધુ રાજ્યોમાં શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 17 જેટલા અગ્રણી રાજ્યોના મૂલ્યાંકનમાં ગુજરાતે મહારાષ્ટ્રને એટલે કે 53.7 અને તમિલનાડુ 53.3ને પાછળ છોડી દેશના સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. ત્યારબાદ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ગુજરાત સરકારના કર્મચારીઓ માટે NPSને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાણાં વિભાગે પેન્શન ફંડમાં ઇક્વિટી રોકાણની મર્યાદા વધારીને 75% કરી છે. અગાઉ કર્મચારીઓ પોતાના પેન્શન ફંડમાંથી માત્ર 50% સુધી ઇક્વિટીમાં રોકાણ કરી શકતા હતા. નવા નિયમથી કર્મચારીઓને લાંબે ગાળે વધુ સારું વળતર મળવાની શક્યતા વધી છે. વધુ જોખમ લઈને ઊંચું રિટર્ન મેળવનારા ઈચ્છતા કર્મચારીઓ માટે આ નિર્ણય ગુજરાત સરકારનો ફાયદાકારક સાબિત થઈ શકે છે. હવે ગુજરાતના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો, CM પટેલ સરકારે આપી મોટી ભેટ. ગુજરાત સરકારે આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે મહત્વની ભેટ આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ભગવાન બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન સેવા અંતર્ગત 139 જેવી નવી બસોનું લોકાર્પણ કર્યું છે. આ બસો GPS સર્જ છે અને તેનાથી 4100થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને સમયસર અને સુરક્ષિત પરિવહન મળશે. આનાથી ઉચ્ચ શિક્ષણ તેમજ કન્યા કેળવણીને પણ વધારે વેગ મળશે. હવે જૂનાગઢના ગિરનાર જતા વ્યક્તિઓ ખાસ જાણી લો, નવો નિયમ લાગુ. ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની અવરજવર સુનિશ્ચિત કરવા આપત્તિ સમયે કોઈ અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી ઇન અને આઉટ ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ આજથી અમલમાં મૂકવામાં આવી છે. આ નિયમ હેઠળ ફરજિયાત ID પ્રૂફ સાથે રાખવું જ પડશે. હવે યાત્રિકોને યાત્રા દરમિયાન વેબસાઇટ પર એન્ટ્રી એક્ઝિટની એન્ટ્રી કરાવવાની રહેશે. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને આપ્યો રાતોરાત કડક આદેશ. ગુજરાત હાઈકોર્ટે નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્ય જેવા ઇકો સેન્સિટિવ ઝોનમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરવા સરકારને સૂચના આપી છે. કોર્ટે બોટિંગ માટે લાયસન્સ ફરજિયાત કરવાની સાથે પ્રવાસીઓને સ્ટીલની બોટલનો ઉપયોગ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત પક્ષીઓને ખોરાક ખવડાવવા અને પ્લાસ્ટિક સહિતની ચીજવસ્તુ લઈ જવા પર નિયંત્રણ લાવવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સમજાવ્યું છે કે નવી નીતિ તૈયાર થઈ રહી છે. હવે તમામ ગુજરાતીઓ જાણી લો, CM પટેલ સરકારનો અતિ સંવેદનશીલ નિર્ણય. કોરોના મહામારી દરમિયાન ફરજ બજાવતા કોવિડ સંક્રમણથી જીવ ગુમાવનારા GSRTCના 115 કર્મચારીઓના પરિવારોને ગુજરાત સરકાર ₹25 લાખની એક્સ ગ્રેશિયા સહાય આપશે. ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ₹28.75 કરોડની સહાયનું ચેકનું વિતરણ કરવામાં આવશે. મૃતકોની વાત કરીએ તો 39 જેટલા ડ્રાઈવર, 31 કંડક્ટર, 29 વહીવટી કર્મચારીઓ અને 16 જેટલા મિકેનિકોનો સમાવેશ થાય છે. મહામારી દરમિયાન પ્રવાસીઓ જે શ્રમિકોને વતન પહોંચાડવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. મહત્વના શૈક્ષણિક સમાચાર. ગુજરાતમાં ફરી સંકટ અને શાળાઓ કરી બંધ. સુરતમાં ભારે વરસાદથી તમામ ખાડીઓ ડેન્જર લેવલ નજીક પહોંચતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ભેદવાડ અને કાકરા ખાડી ઓવરફ્લો થતાં સંજયનગર સહિતના નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. પરિસ્થિતિને પહોંચી વળવા NDRF અને ફાયર બ્રિગેડની ટીમ પણ
સ્ટેન્ડ બાય રખાયા છે, જ્યારે શાળાઓમાં જાહેર રજા કરી દેવામાં આવી છે અને અનેક જગ્યાએ જળબંબાકાર જોવા મળ્યો છે. એટલું જ નહીં મિત્રો, માત્ર શાળા, કોલેજ, આંગણવાડી અને ITI જ નહીં, પરંતુ વાહન વ્યવહાર અને રસ્તા પણ થયા બંધ. ગુજરાતના નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 7.91 વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. ચીખલી વાંસદામાં 10 ઇંચ વરસાદને કારણે કાવેરી નદીની સપાટી 20 ફૂટે પહોંચતા દેરસા વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે. તંત્ર દ્વારા તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે અને 132 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વાંસદામાં કોઝવે પર તણાયેલી કારમાંથી ચાલક બળને એટલે કે ચાલકને માંડ બચાવી શકાયો છે. તો મિત્રો, તમે અહીં જોઈ શકો છો કે કલેક્ટર એન્ડ ડીએમએ કે નવસારીમાંથી આ મેસેજ ફરતો થયો છે કે 22/7/2026 અને બુધવારના રોજ નવસારી જિલ્લાની તમામ આંગણવાડીઓ, શાળાઓ, કોલેજો અને ITI બંધ રાખવામાં આવી છે.